નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ગુજરાતના ચારેય કોર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ જે આગાહી કીધી હતી એ આગાહી હવે સાચી પડી છે। 18 ઓગસ્ટના રોજ ગુજરાત ડૂબશે એ પ્રકારની આગાહી હતી। હવે મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે જોવા મળી રહી છે। ગુજરાતના દરેક જિલ્લાઓ જેમાં દરિયાકાંઠાના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે કચ્છ લાગુના વિસ્તારો હોય, આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ મન મૂકીને વરસી રહ્યો છે। આ સાથે મિત્રો હવે તો છે એ વરસાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કાંઠાના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર બે સિસ્ટમો સક્રિય થઈ છે, એટલે કે આ બંને લો પ્રેશર સિસ્ટમો ગુજરાતને ધમરોળશે। સાથે આગામી 24 કલાક માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી રહી છે। ખાસ કરી હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે આજ રાત્રિના 10 વાગ્યે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। જે જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે બાકી છે એ જિલ્લાઓની અંદર આજ રાત્રિના વરસાદ પડવાનો છે। સાથે સાથે આગામી 24 કલાક માટે પણ અતિ ભારે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અત્યારે જે કમેન્ટ કરી રહ્યા મિત્રો છે એમને પણ ખાસ વિનંતી છે કે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેત થઈ જજો। ગુજરાત રાજ્ય ઉપર હવે મેઘતાંડવ શરૂ થવાનો છે। ખરેખરીનો ખેલ હવે શરૂ થશે, કારણ કે આજે બપોર પછી ગુજરાતમાં લગભગ 5 ઇંચ સુધીના વરસાદ દરેક જિલ્લાઓની અંદર પડવાની છે એ અત્યારે માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। તમે અગાઉ પણ જોયું છે કે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ રેડ એલર્ટ એટલે કે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં સામાન્ય કરતા 5 ઇંચ સુધીનો વરસાદ વધારે જોવા મળતો હોય છે। 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદ પડી જાય એટલે કે મિત્રો તે જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે ત્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। એ પણ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે કયા કયા જિલ્લાઓની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે। સાથે ગુજરાત રાજ્યમાં હવે પછીનું આગામી 3 કલાક માટેનું વેધર ફોરકાસ્ટ શું કહી રહ્યું છે, એટલે કે વેધર એનાલિસિસની જે આગાહી છે એ આગાહી પ્રમાણે આપણે ટૂંકા ગાળાની આગાહી અને વરસાદને લઈને આગામી 3 દિવસની પણ આગાહી આજના વિડીયોમાં જાણીશું। હવે મિત્રો આજે મઘા નક્ષત્ર તો શરૂ થઈ ગયું છે, એટલે કે આ મઘા નક્ષત્રનો જે વરસાદ પડતો હોય છે એ વરસાદ પાણી માટે પણ સારો હોય। ખેતરમાં પાણી જે ખેડૂતોને જોઈતું હોય એ ખેતીના પિયત માટે આ પાણી સારું ગણવામાં આવી રહ્યું છે। સાથે સાથે પીવા લાયક પણ આ પાણી સારું ગણવામાં આવી રહ્યું છે। મઘા નક્ષત્રનું વાહન એટલે કે દેડકો મિત્રો, અને આ નક્ષત્રના વાહન તરીકે દેડકાના સ્વરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે। આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી છે, પરંતુ આગાહી એવી છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ પાણી થશે, એટલે કે નીચાણવાળા વિસ્તારોની અંદર તો પૂરની પરિસ્થિતિ સર્જાશે। સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અને ગીર સોમનાથ સુધીના વિસ્તારો કે પછી દ્વારકા સુધીના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે। અને આ વરસાદ મિત્રો આજ રાત્રે પડે એવું નથી। આવતીકાલે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં આવતીકાલે એટલે કે 19 ઓગસ્ટના રોજ પણ ભારેથી અતિ ભારે ભયંકર વરસાદી સિસ્ટમનો ખેલ છે એ શરૂ થતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ મજબૂત બની છે, કારણ કે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી હવે સાચી પડી ગઈ છે। ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે વરસાદ નથી પડતો, તો જોઈ લ્યો મિત્રો તમે વરસાદનું રૌદ્ર સ્વરૂપ। અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તમને દર્શાવી દઈએ તો ડુંગરપુર તેમજ દાહોદ, અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને થાન આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે। સાથે દક્ષિણ ગુજરાતની પણ આપણે થોડીક વાત કરી લઈએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં અવારનવાર વરસાદ છે એ શરૂ હોય છે। અત્યારે સિસ્ટમ જે અસર પહોંચાડી રહી છે મધ્ય ભારતમાં પહોંચી છે। સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર આપણે અગાઉ પણ જોયું હતું કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થશે। લો પ્રેશર સિસ્ટમ બની છે અત્યારે, માત્ર આ લો પ્રેશર સિસ્ટમ જ નથી પરંતુ વાવાઝોડા સમાન સ્થિતિ છે એ મજબૂત થનારી એક સિસ્ટમ બની છે। આ સાથે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે, અને આ લો પ્રેશર સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ લાગુના વિસ્તારો સુધી છે એ દરેક જિલ્લાઓને ધમરોળશે। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્ય ઉપર તારીખ 19, 20, 21 અને 22 આ 3 દિવસ સુધી છે એ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે।
જે મિત્રો જૂન અને જુલાઈ મહિનાની અંદર વરસાદ પડ્યો હતો એવો જ વરસાદ હવે ઓગસ્ટ મહિનાની અંદર પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી રહી છે. વાતાવરણની અંદર અત્યારે પરિસ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે, કારણ કે વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ, આપણે જિલ્લા વાઇઝ પણ આપણે અપડેટ મેળવશું. ખાસ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો, કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે લગભગ પૂરની પરિસ્થિતિ છે સર્જાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે છે પાણી ભરાઈ ગયું છે. સાથે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર આજે રાત્રિના વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે. અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદની જે રૌદ્ર સ્વરૂપ દર્શાવતી મઘા નક્ષત્રનું પરિવહન થતું જોવા મળી રહ્યું છે. આ સાથે હવામાન વિભાગ એટલે કે IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય માટે હાઈ એલર્ટ છે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. અને આ હાઈ એલર્ટના વચ્ચે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે છે? તો કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ સુપર જોરદાર પડી રહ્યો છે. સાથે મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો થોડા બાકી રહી, સૌરાષ્ટ્રમાં પણ વરસાદીય તારાજી સર્જી છે. સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પણ દરેક જિલ્લાઓની અંદર વરસાદીય સ્વરૂપ છે જોવા મળી રહ્યું છે. માત્ર મધ્ય ભારતની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ અત્યારે ઓછું છે, પરંતુ આવનારા 24 કલાકની અંદર મધ્ય ભારતના પણ દરેક જિલ્લાઓ, જેમાં અત્યારે અમદાવાદ છે, વડોદરા છે, સાથે સાથે મિત્રો રાજકોટ, સાથે જસદણના વિસ્તારો હોય, બોટાદ હોય, તેમજ મિત્રો અત્યારે મહીસાગર, અરવલ્લીના વિસ્તારો હોય, પંચમહાલના વિસ્તારો હોય, તો આ વિસ્તારોની અંદર કચ્છ લાગુના વિસ્તારથી અડીને જેટલા પણ રાજ્યના જિલ્લાઓ આવેલા છે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન આગાહીકાર દ્વારા તો આગાહી આપવામાં આવી હતી, અગાઉ પણ આગાહી આપવામાં આવી હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે 100% આગાહી સાચી પડતી જોવા મળે છે. અવારનવાર હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એ 100% સાચી પડી છે. અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા કયા જિલ્લાઓ છે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આ 3 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે. સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને ભાવનગર, આ 4 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે કે જોવા જાય જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના ભાગની અંદર ગુજરાત ઉપર અત્યારે જે મેઘમહેર થયો છે અરબી સમુદ્રમાંથી, અરબ સાગરના દરિયાકાંઠામાંથી જેટલી પણ સિસ્ટમો આવતી હોય એ અરબી સમુદ્રની સિસ્ટમો કચ્છ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને અસર પહોંચાડે છે. એવી જ રીતના દક્ષિણ ગુજરાતને પણ મધ્ય ભારત તરફથી આવતી સિસ્ટમો છે અસર પહોંચાડે. આ સાથે મધ્ય ભારતની જે સિસ્ટમો છે, મધ્યપ્રદેશ હોય, બેંગ્લોર, બેંગલવી, મુદ્રાઈ, તેમજ ચેન્નઈ અને પોંડુચેરી, તેમજ તમિલનાડુના વિસ્તારો હોય, રામેશ્વરમના વિસ્તારોમાંથી જેટલી પણ લો પ્રેશર સિસ્ટમો અસર પહોંચાડતી આગળ વધી છે સીધી જ ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોને અસર પહોંચાડતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે, જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર પૂર્વના ભાગોની અંદર છે વરસાદનું જોર વધ્યું. એવી રીતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અત્યારે ધીમું પડતું જોવા મળી રહ્યું છે. આજે મિત્રો 18 અને 19 તારીખની જે સ્થિતિ મજબૂત હતી વરસાદને પડવાને લઈને, એ સ્થિતિ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, ભાવનગરથી લઈ છેક દેવભૂમિ, દ્વારકા સુધી જે દરિયાઈ વિસ્તારો છે, સરહદી આપણે દરિયો કાંઠો કહીએ છીએ, એ દરિયાકાંઠાની વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. અત્યંત ભારે વરસાદની પણ સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરી છે, ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, તો ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે એ ખાસ કરીને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કઈ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એના વિશે તમને સૌપ્રથમ આગાહી જણાવી દે. તો 19 ઓગસ્ટના રોજ ગુજરાત ઉપર છે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. આ સાથે મિત્રો 19 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો એમાં મિત્રો અત્યારે છે એ 19 ઓગસ્ટના રોજ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરનગર હવેલી
સાથે એના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં કચ્છ નજીકના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવ આટલા જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ છે. આ સાથે મિત્રો રેડ એલર્ટની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તો રેડ એલર્ટ ગુજરાત રાજ્યના જે નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ સાથેના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ અને દીવ આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કે મિત્રો અતિ ભયંકર વરસાદની સ્થિતિ. હવે આ રેડ એલર્ટની અંદર છે વરસાદ તો પડતો હોય પરંતુ સાથે સાથે વાવાઝોડા સમાન પવનોની ગતિ પણ છે જોવા મળતી હોય છે. સામાન્ય કરતાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે હોય છે. જેમાં અત્યારે મિત્રો જો પવનની ગતિ 15 કિલોમીટર હોય તો વરસાદ રેડ એલર્ટના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર પણ વધારે હોય. સાથે સાથે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આ સાથે અત્યારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થઈ છે. જેને કારણે અત્યારે વરસાદ જે છે એ મઘા નક્ષત્રનો ખેતી માટે પણ ફાયદાકારક સાબિત થાય છે અને પીવાના પાણી લાયક પણ ફાયદાકારક સાબિત થાય છે. અહીંયા તમે 5 દિવસનો સતત મેપ જોઈ શકો છો. તો આવું વાતાવરણ સતત 5 દિવસ રહેવાની સંભાવના છે એ દર્શાવવામાં આવી રહી છે. જેમાં 19 ઓગસ્ટથી લઈ અને 23 ઓગસ્ટ સુધી વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળવાનું છે. અત્યારે મિત્રો થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ તમને દર્શાવી દે તો અત્યારે થંડરસ્ટોર્મની એક્ટિવિટી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વરસાદનું જે જોર છે એ 19 ઓગસ્ટના રોજ કઈ દિશા તરફ વધારે જોવા મળી રહ્યું છે. તો છૂટાછવાયા સ્થળો ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે અત્યારે રેડ એલર્ટ સમાન જે વરસાદના આંકડાઓ છે જાહેર થયા છે પરંતુ આ દરેક આંકડાઓ વચ્ચે ગુજરાતમાં વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે. આ વરસાદની સ્થિતિ મજબૂત અત્યારે પવનોના કારણે છે થતી જોવા મળી રહી છે કારણ કે ભેજનું પ્રમાણ ઓછું અને હવાનું દબાણ વધારે હોવાના કારણે ભેજવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ બની છે. વરસાદની પરિસ્થિતિના કારણે ગુજરાતના આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. એવા કેટલા જિલ્લાઓ છે એ તમને દર્શાવી દે તો સૌપ્રથમ 18 ઓગસ્ટના રોજ જે વરસાદની આગાહી હતી એવી જ પ્રકારના 19 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી વધી છે. 18 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 5 જિલ્લાઓની અંદર વરસાદની અતિ ભારે વરસાદની જે સ્થિતિ હતી તેમજ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આ 4 જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત હતી પરંતુ 19 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર છે એ જોવા મળી રહી છે. આ વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે એ પણ જોવા મળી રહ્યું છે. હવે તમને અત્યારે અગાઉ પણ આગાહી દર્શાવી હતી કચ્છ હોય, બનાસકાંઠા, પાટણ હોય, સાબરકાંઠા, મહેસાણા હોય, સુરેન્દ્રનગર, મોરબી હોય, જામનગર, બોટાદ હોય, અમદાવાદ, ખાસ સાથે આણંદ હોય, ખેડા હોય, મહીસાગર હોય, સાથે સાથે પંચમહાલના વિસ્તારો હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. સાથે વરસાદની અત્યારે પરિસ્થિતિ ખૂબ મજબૂત એના કારણે દર્શાવવામાં આવી રહી છે કારણ કે વાવાઝોડા સમાન પવનો બંગાળની ખાડીમાંથી અત્યારે ઉત્પન્ન થઈ અને આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને પણ 19 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ વચ્ચે એટલે કે આગામી 4 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે એ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે માહિતી આપી છે. અગાઉ પણ માહિતી આપી હતી કે 18 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી વરસાદના કારણે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, હવામાન બગડશે. એમાં પણ ખાસ કરીને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે દરિયા કાંઠે રહેનાર જે ખેડૂત મિત્રો છે એમને અને દરિયો ખેડનાર જે ખેડૂત ભાઈઓ છે એમને મહીસાગરના દરિયાકાંઠાની અંદર છે એ ન જવા માટેની સૂચના આપવામાં આવી રહી છે કારણ કે વરસાદનું અત્યારે રૌદ્ર સ્વરૂપ છે જામ્યું છે. એવા વચ્ચે જો મધ્યમ દરિયે જે પણ માછીમાર ભાઈઓ છે એ ફસાઈ જાય તો એની જવાબદારી કોણ લે એ પ્રકારની આગાહીઓ હતી પરંતુ હવે તમને દર્શાવી દઈએ તો એ જ પ્રકારની અત્યારે વરસાદની સ્થિતિ પણ બની છે. 18 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં રાત્રિ દરમિયાન છે એ મેઘ તાંડવ થયો છે. સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો છે.
ભારેથી અતિ ભારે વરસાદની પણ આપણે આગાહી અવારનવાર છે સાંભળતા હોય છે. તો એ પ્રકારનો વરસાદ અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચેથી લઈ મધ્ય પૂર્વના ભાગ વચ્ચે જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારે અત્યારે 19 ઓગસ્ટ પછી 20 ઓગસ્ટની આગાહી જોઈએ તો 20 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં ભાવનગર અને અમરેલીમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. તો આ 2 થી 4 જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ટોટલ 4 જિલ્લાઓની અંદર છે એ ભયંકર વરસાદનું પૂર આવે એ પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના પણ 2 જિલ્લાઓ બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભયંકર જોવા મળી રહ્યો છે. આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાણું. આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચ્યું. મધ્ય ભારતથી ગુજરાત તરફ આવ્યું એટલે વેલમાર્કની અંદર પરિવર્તન થયું. હવે ગુજરાત રાજ્યમાં 3 થી 4 દિવસ જો આ પ્રકારની સિસ્ટમ રહેતી જોવા મળી રહી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે 18 અને 19 તારીખથી લઈ અને 20 ઓગસ્ટના રોજ તો ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદની સ્થિતિ છે એ જોવા મળવાની છે. એક નાનું એવું મિની વાવાઝોડું ગુજરાત તરફથી પસાર થતું જોવા મળી રહ્યું છે અને આ મિની વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે તારાજી સર્જાશે. મોટા પાયે નુકસાન પણ થતું જોવા મળી રહ્યું છે. આ મિની વાવાઝોડાના એંધાણ મિત્રો અગાઉ પણ દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો, કોકણથી લઈ અને બેંગલુરુ સાથેના વિસ્તારો સાથે ગોવાના વિસ્તારો, રત્નાગિરીના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બની હતી, ભેજનું દબાણ ઓછું અને હવાનું દબાણ વધારે હોવાના કારણે પવનની ગતિ પણ વધી હતી. આ જ ગતિના કારણે ગુજરાત રાજ્ય ઉપર મિની વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ મિની વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ અસર પહોંચાડશે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે છે સ્થિતિ ખૂબ મજબૂત બનતી હોવાના કારણે આ વાવાઝોડું છે એ ગુજરાતના ભાવનગરના વિસ્તારોની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી આગળ ડાયરેક્ટ મહુવા તેમજ રાજુલા કુંડલા વિસ્તારોની અંદર છે એ 19 ઓગસ્ટના રોજ ભયંકર પરિસ્થિતિ પૂરની છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે. આ જ વરસાદની સ્થિતિને કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર છે એ જોર પણ જોવા મળ્યું છે અને આ જ જોર છે ગુજરાતને હવે ડૂબાડશે, કારણ કે પરિસ્થિતિ છે ખૂબ મજબૂત બની છે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વિશાળ પ્રકારનો ઘેરાવો છે એ વરસાદનો નથી પરંતુ લો પ્રેશર સિસ્ટમનો છે. લો પ્રેશર સિસ્ટમ એટલે કે વાવાઝોડું. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે ફરી વખત નવી આગાહી અને માહિતી સાથે ફરી વખત આપણે ભેગા